જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં દઈશું. અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી. અને બસ જો આજે છે ને કપડાં ઘણા બધા ધોવાના છે તો ધોવા મૂક્યા છે. અને મશીન પણ આજ ચાલુ કર્યું છે. એકાદું બ્લેન્કેટ ને એવું બધું ધોવાનું છે તો કીધું ધોઈ નાખીને એવું બધું કરવાનું છે. તો હાલો કરવા માંડીએ. અમારા હસ્તીબેન મકવાણા છે ને એમની કોમેન્ટ હતી કે તમે વોશિંગ મશીન બતાવજો. એટલે કે આપણે શોર્ટ વિડીયો મૂક્યો હતો એમાં એને કીધું હતું કે વોશિંગ મશીન તમે લીધું છે ને તો બતાવજો. મેં કીધું કાંઈ વાંધો નહીં, તો જોઈ લ્યો. હવે હે ને તમારા જેટલું ભાઈરેમાં ન લઈ હગી, હળવામાં પણ આ લીધું છે. અને અત્યારે જો ચાલુ પણ છે તો બતાવી પણ દો. અત્યારે કપડાં ધોવાય છે, જો મશીનમાં નાખ્યા છે કપડાં અને ધોવાનું કામકાજ ચાલુ છે. હા, ઓલરેડી અમે વોશિંગ મશીન લીધું જ છે, ફાઇનલ જ છે એમ. એટલે જોઈ લેજો આ મશીન. અને કપડાં ધોવાનું પણ કામ ચાલુ છે. તમે જોઈ શકો છો આખો ભાંડો ભરી દીધો છે કપડાનો. તો અત્યારે ધોવાય છે. તો જો ધોવાનું કામ ચાલુ છે. તો જાજી ઘડી હું ખુલ્લું રાખીશ ને તો હમણાં એ બોલવા માંડશે, એટલે બંધ તો કરવું પડશે. તો આ રીતે જો કપડાં ધોવાય છે. તો જો અમારા હસ્તીબેનને એવું ન થવું જોઈએ કે વાલમબેનને કીધું હતું કે વોશિંગ મશીન બતાવજો. તો જો અમે છે ને નાનું એવું લીધું છે કે હું બહાર ગામ ગઈ હોઉં તો રાણા સાહેબને કપડામાં કંપનીના હોય છે ને તો રોજે પહેરવાના જ હોય છે. એટલે રોજ એને ધોવાના થાય. તો હું 4-5 દિવસ, અઠવાડિયું કે 10 દિવસ રોકાવા ગઈ હોય ને તો એને કપડાં ધોવાની તકલીફ થતી. એટલે મેં કીધું તમારે ધોવાય એ પ્રમાણે નાનું લેજો એટલે એ પણ ધોઈ શકે. એટલે એને પણ હાલે ને એવું લીધું છે. તો જો કેવું લાગ્યું મશીન? સરસ છે ને? હા એમ. આવજો બધા પેંડા ખાવા મશીનના. અને બીજું એક એ છે કે આજે અમારા ફ્લેટમાંથી, એટલે કે અમારા મંજુમાને છે એ માસીની અને ધર્મેશભાઈની 3જા માળે રહેશે ને એક 4થા માળે રહેશે. એમનું જમવાનું કર્યું છે. તો જમવા આવવાના છે. એટલે એવું હતું કે ખાસ જમવાનું જ નહોતું, એ આવ્યા હતા બેસવા માટે અને પછી કરી નાખો પ્લાન જમવાનો, એવું હતું. અને બાકી તો આમ તો બેહવા આવ્યા હતા, પછી વાતો એ વળગી ગયા હતા. એટલે એને કંઈક ઘંટીએ દહીણું દળવાનું હતું, પાપડની બનાવવા છે ને તો એવું દળવાનું હતું. અને બીજું કાંઈક સિલાઈ મશીને બેઠી હતી એને કાંઈક હાડી ને એવું બધું કાંઈક સિલાઈમાં પણ થોડાક કપડાં દેવાના હતા. તો આવ્યા હતા દેવા. તો પછી વાતું એ વળગી ગયા. તો પછી એ કામ પણ એને દળણું દળાઈ ગયું અને સિલાઈ મશીને હું બેઠી હતી એ કામ પણ થઈ ગયું. તો એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ વાતું કરતા હતા. તો મેં કીધું હવે અહીંયા જમવાનું બનાવી નાખો ને, આજે અમારે પાઉંભાજી બનાવી છે, રોકાઈ જાવ. એ કે ના એ કે નથી રહેવું. ધરા રોઈકા અને પછી પાઉંભાજીનો પ્રોગ્રામ કર્યો. એટલે એવું છે તો કીધું છે. તો હવે જો હમણાં એ ગયા છે. જો હું સિલાઈ મશીને ઊભી થઈ ગઈ છું, ઘંટી આંકી લીધી છે અને એ બધું કામકાજ થઈ ગયું છે. ને એને ઘરે થોડુંક દીવાબત્તીનું ને એવું કામ હતું. તો મેં કીધું તમે કરી આવો અને હું ત્યાં સુધીમાં રસોઈની તૈયારી કરું. એટલે એવું છે. તો જો અમારા આશાબેન આજ તો ઘરે છે એટલે કીધું આપણે રસોઈ બનાવી નાખીએ અને જમી લઈએ એ બધા હારે. તો જો બનાવવાની છે પાઉંભાજી અને બટેટાવડા સાથે રાખવાના છે. એટલે કે પાઉંભાજી જેને ના ભાવે બટેટાવડા ખાઈ લે. અને શાક રોટલી કરવાની છે તો કીધું કરી નાખીએ એમ. એટલે એવું છે. તો હાલો બધું જો કરવાનું છે તો હાલો ફટાફટ કરવા માંડીએ, નહીંતર થઈ જાય મોડું. જમવા બેસી ગયા. ત્રીજા ગેટનું કેસ. જો અમારા આરુબેન જમવા બોલાવે છે. પાઉંભાજી ને વડા ને એવું બનાવ્યું. ચાલો બટેટા વડા. શ્રેયાબેન અમારા જો મોબાઈલમાં મથે છે હજી. જ કે હે એનો વારો જમવાનો આવ્યો નથી, ક્યારના રાહ જોવે છે કે બધા જમી લે તો મારો વારો આવે. ભૂખ લાગી હે એને. રાણા સાહેબને હોટલનું ખાઈ ખાઈને ભાવતું નથી. તે જો એને બહુ મેળ ના આવ્યો. બટેટા વડા બરોબર કે હારા ના બન્યા. તો પાઉંભાજીમાંથી હવે અટક કરો બીજું. હાલો બધા જમવા. જો હે ને તો
બટેટા વડા બનાવ્યા છે, પછી પાઉંભાજી બનાવી છે અને પાપડ, અડદના પાપડ છે, ચોખાના પાપડ છે, સાયસ, ડુંગળી, કાચી કેરી, ઘણું બધું સલાડમાં છે અને બધા બેસી ગયા છે જમવા. આજે ખાઈ લીધું ને અમે બાઈએ ખાવા આવ્યું છે. હવે ખારી ખારી થઈ ગયું ત્યાં તો વિડીયો ચાલુ છે. અમે બધા પણ આવજો જમવા. બહુ મજા આવી ગઈ જમવાની હો. હું વખાણ કરી આવી ગઈ. હું તો વખાણ કરું ના હાલે. પછી તો આ બધા જમવા આવ્યા હતા એને ખબર હોય કેવું બન્યું છે ને કેવું નહીં કર્યું નહીં એમ. હાલો જમવા બધાય. બહુ મસ્ત મળી ગયું. હે શું ખાધું તે? ભાજી હતી, પાવભાજી, બીજું વડા હતા. વડા, મારા ભાઈ બનાવ્યા. માં ફોએ મળ્યા. તમે હાલો જમવા. હાલો તમે જમવા. તને શું ભાવ્યું? મને પોવા ભાવ. હે પાઉંભાજી ભાવી કે બટેટા વડા ભાવ્યા? પાવભાજી. પાઉંભાજી ભાવી. હાલો અમારા આલુબેન ને તો પાઉંભાજી ભાવી હો. મને લેશો આલુબેન ને તો પાઉંભાજી ભાવી છે. શ્રેયા તને શું ભાવ્યું બેન? શ્રેયા ને પાઉંભાજી ભાવ્યું. હવે અમારા ભાભી નામ પૂછો. મસ્ત હતી પાઉંભાજી. હાલો જમવા બધાય. બહુ સરસ બધી બનાવી. હાલો અમે તો જમી લીધું છે. ઉભા રહ્યો હાલો. અમારા આશાબેન ક્યાંય બોલવા માંગે એમ નથી કેમ કે ઈ બોલવા જઈ શકતો ને દાંત આવી જાય છે એટલે ઈ જો વિડીયોમાં નથી અને બોલવામાં નહીં હોય એમાં બધા બાદશાહ થઈ બોલે. પણ અમે જમી લીધું પછી તમે આગ્રહ કરો એમ ક્યાંથી હાલે? એટલે આગ્રહ નતા કરતા અમે તો એમ કહીએ કેવું બન્યું એમ. ઓય તમારે શું ચાલુ રાખું? જમવાનું? જમી લીધું હવે તા. કેટલું ખાવું? હા અમે રાંધવા વાળા થાકી જાય બેન. ના ના આજ તો મેં એકલી રાંધવામાં નહોતી હો. આજ તો બધાની મદદ કરાવી. જેટલું હા જો ખાવું એટલું જ કામ આ કરાવી. સોનલ ભાભી મદદ કરી હતી, આ મંજુમાએ મદદ કરી હતી, અને એક તે એક મેં કરી હતી, અમારા આરુબેને ખાવામાં મદદ કરી હતી.